કરાવે ફૂલડા વેરાવ્યા મારે ઘેર અજમલ ના લાલા જમવા વેલા તમે આવો યા લખણી યા રોમાધણી જીલણ કરવાને પધારો રામાધણી જમવા વેલા આવજો
રામા ધણી જમવા વેલા આવો. છેલ્લા 10 વાગ્યાથી આપણે ભજનમાં બેઠા છીએ. એક વાત બધાનો સૂર અલગ ધણી બાપાને આપણી સનાતન સંસ્કૃતિમાં નવધા ભક્તિના 9 પ્રકાર બતાવ્યા છે. પ્રેમ લક્ષણા ભક્તિ, ઈશ્વર સાથે પ્રેમ કરવો, ભગવાનને પ્રેમ કરવો. સાખ્ય ભક્તિ, સખા ભાવથી ભગવાન સાથે, જેમ કૃષ્ણ ને સુદામા સખા ભાવ. એમ ભાવ ભક્તિ, ભગવાનને ભાવ ધરવો. આપણે ભાવ ધરીએ છીએ સાક્ષી સમના ઢોલિયા. તો મારી એવી ઈચ્છા છે કે અહીંયા બેઠા છે માતાઓ બહેનો અને હરિભક્તો, એકવાર વગર આ સાજ વગર આપણે બધાએ તમે હોંકારો ધરો. બોલશો? બોલો. પીરસી પ્રેમની થાળી રામા ધણી જમવા વેલા આવો. તમે પીરસી છે પ્રેમની થાળી રામા ધણી જમવા વેલા આવો. એવી પીરસી પ્રેમની થાળી રામા ધણી જમવા વેલા આવો. પીરસી પ્રેમની થાળી રામા ધણી જમવા વેલા આવો. લવિંગ સોપારી અને એલચી મંગાવી. લવિંગ સોપારી વાલે લચી મંગાવી. લવિંગ સોપારી વાલા એલચી ધરાવી. લવિંગ સોપારી વાલા લચી ધરાવી. મુખવાસ લેવાને પધારો યજમલ ના લાલા જમવા વેલા આવો. જમવા વેલા હે અમે પીરસી પ્રેમની થાળી રામા ધણી જમવા વેલા આવજો. પીરસી પ્રેમની થાળી રામા ધણી જમવા વેલા આવજો. મારે ઘેર આવજે માવા કડીને કોદરી ખાવા. મારે ઘેરે આવજે માવા કરીને કોતરી ખાવા. આવા બનાવ આગળ બન્યા છે. એક બાજુ 32 ભોજન હોય ને એવું સંતોએ ગાયું છે. કર્મા બાઈનો આરોગ્યો ખીચડો અને વિદુરની ખાધી ભાજી. આપણે એવું સમજીએ છે ને, પણ ઘણા ભક્તો એવા છે ને બાપુ, સસ્તામાં સસ્તો કેળો હોય ને એ ગણપતિ ઓલે લઈ જાય. આવો ગદરી જે હોય કે એને કેમ ખબર પડે તો લઈ હું કરાય. હે પણ કેવી સરસ મજાની મહાપુરુષો સંતોએ વેદના પ્રગટ કરી છે. મારે ઘેર આવજે માવા કડીને કોદરી ખાવા. મારે ઘેરે આવજે માવા કરીને કોતરી ખાવા. આમાં એવું લખ્યું છે કર્મા બાઈનો આરોગ્ય ખીચડો અને વિદુરની ખાધી ભાજી, એઠો બોર સબરીનો ખાધો. આ બન્યું છે ને બનાવ ભાઈ? વારે ના કહેતા મહારાજ ગપ્પો મારતા ભાઈ, થયેલું છે. અને જ્યાં જ્યાં હરિ સાથે પ્રેમ ધર્યો ને બાપુ, વહુવારું બનીને વાલો આવી આવેલો. વહુવારું બનીને વાલો આવી આરેલો. આવ્યા છે કાઈ શકું બેન ના ઘેર જો. વહુવારું બનીને વાલો આવી આવેલો. વાલો બનીને વાલો આવી આરેલો. આ પણ બનાવ બન્યો છે. શકુબેન દ્વારકાધીશની જાત્રા કરવા ગયા, એમની હાહુના ચોના ચોના, અને 6 મહિને પાછા આયા. આ ઇન્ડિયન બનાવ છો. તમને એવું લાગશે આ હોંગકોંગમાં નહીં બન્યું, આ આપણા દેશમાં જ બનેલો છે. અને ઓમાં એક વાત મેં ભૂરીઓની નહીં કરી કે કાળિયા મલકની નહીં કરી, લગભગ બધી આભળી જ છે. હશે એ બાજુ સંતો મહાપુરુષો હશે, પણ આપણે ઓટો માર્યો નહીં. પણ અહીં તો પાકું જ છે.
વહુવારું બનીને વાલો આવ્યા. ભગવાન દ્વારકાધીશની જાત્રા કરવા શકુબેન ગયા અને એમની સાસુ બહુ નઠારા હતા. 6 મહિને પાછા આવ્યા ત્યાં સુધી રહોડું, રોટલા, કચરા પોતો બધુંય થઈ ગયું બાપ. અને શકુબેન આવ્યો ને એ દિવસે રસોડું બનાવ્યું ને એની હાહુ કીધું, શકુ કાલ જેવો ટેસ્ટ નથી ખાવામાં. પછી શકુબેને કીધું કે માં હું કાલે નથી રોધ્યું. તો કે આજ શકુ 1 મિનિટ 1 સેકન્ડ મારાથી દૂર નથી થઈને કાલની કેમ વાત કરે છે? આજ શકુ આજ લુગડામાં કાલે હતી. પછી શકુબેનને ખબર પડી કે 6 મહિના સુધી મારો દ્વારકાધીશ રોટલા કરી ગયો. આ દેશના બનાવ છે સાહેબ. અંકા બંકા ને નામદેવજીએ કર્યો ઠાકરનો થાળ. ગત બેઠીથી આરોગવા ત્યારે આવ્યા 10 અવતાર. બિરાજો તમે પલંગ ઢાળીને થાય ઠાકરની થાળી. પીપળી ધામની અંદર સવા ભગત એ મલકની અંદર લખાયેલી આ વાણી છે. સવા બાપાએ લખી, બિરાજો પલંગ ઢાળીને થાય ઠાકરની. ભગવાનને કહે છે તમે ખાટલો ઢાળો, હું તમારી વ્યવસ્થા કરું છું. આપણી તાકાત છે. આપણે ભગવાનને કહીએ કે તમે તમારી જાતે ખાટલો ઢાળો. બિરાજો પલંગ ઢાળી રે થાય ઠાકરની થાળી રે. સેન ભગત સંતોમાં રમે ને ન્યાય બન્યા મારો નાથ. સેન ભગત એટલે વાળંદ હતા બાપુ, રાજસ્થાનમાં થઈ ગયા. સલૂનનું કામ કરતા હતા. ભજનનું વાયક આવ્યું, જતા રહ્યા. દરબારગઢની અંદર એમની નોકરી હતી અને બીજા દિવસ આવીને હોઈ ગયા. ઊંઘ હતી તો જવાયું નહીં. ત્રીજા દિવસ આયા. દરબારના મુખારબિંદ ઉપર હાથ ફરાયો. પછી હજામનું કામ ચાલુ કર્યું ને દરબારે કીધું, શેન કાલ જેવો હાથ નથી ફરતો તારો. તો કે બાપુ ક્ષમા કરજો, હું કાલે નથી આવ્યો. કે આજ કોથળી આજ અસ્ત્રો, કાલે સેન ભગત હતો. પછી સેન ભગત ને ખબર કે મારો ઠાકર તારી દાઢી કરી ગયો. સેન ભગત સંતોમાં રમે ને ન્યાય બન્યા મારો નાથ. બિરાજો પલંગ ઢાળીને થાય ઠાકરની થાળી. આવા અનેક પ્રમાણ છે. ભક્તિમાં નિષ્ઠા હોય તો તમને ભક્તિમાં ટ્રસ્ટ, વિશ્વાસ હોવો જોઈએ. મારા હરિ સાથે દોર લાગી છે, પછી મત ના ફરે તો મેરુ પર્વત ડગી જાય, પણ મન ડગવું જોઈએ નહીં. એટલે સંતોએ કીધું છે. છેલ્લે આપણે ભગવાનનો થાળ પૂરો કરીએ. સાગસી સમનાય મે ઢોલિયા ઢળાવ્યા. થોડી વાર મારા લાલ જબ્બા વાળા નચાડવા. તમે એમને તાળીઓ જોદાવો. આ છોકરાઓ જે મહેનત કરી છે ને આ પ્રસંગ બનાવવા માટે. અને અજબ વાત છે, 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમે બધા બેઠા છો, એટલે થોડીક વાર આનંદ કરીએ.